નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 8 પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 2.1 લઈશું, જેનો પહેલો દાખલો છે નીચેના સમીકરણના ઉકેલ શોધો. તો અહીં x - 2 બરાબર 7 છે. તો આપણે આ એક્સને એક રાક્ષસ ગણીએ. આ એક્સ એક મોટો રાક્ષસ છે. હવે આ બરાબરની નિશાની છે. એક્સની બાજુમાં કોઈને રહેવા નહીં દેવાનું. જ્યારે જ્યારે સમીકરણનો ઉકેલ હોય ત્યારે એક્સને એકલાને રાખવાનો. એમાં ગુણાકાર હોય, આની સાથે ગુણાકાર હોય તો સામેની બાજુ છેદમાં જાય. અહીં છેદમાં હોય તો બરાબરની બાજુ ઉપર ગુણાકારમાં જાય. માઇનસ હોય તો બરાબરની પેલી બાજુ પ્લસ થાય, અને પ્લસ હોય તો માઇનસ થાય. આ બરાબર છે એ નદી, એ જાદુઈ નદી છે. આને જે ઓળંગે એની નિશાની બદલાઈ જાય છે. તો આ બરાબર 7 એમને રાખીએ. હવે આની બાજુમાં આ -2 છે, એને આપણે આ બાજુ લઈ જવા છે. તો આ માઇનસ છે તો કેવા થશે? પ્લસ થશે. એટલે +2, એટલે x બરાબર 7 ને 2 9. એટલે એક્સની કિંમત 9 થઈ. આ સમીકરણનો ઉકેલ થયો. ત્યારબાદ બીજું છે 10 બરાબર x + 2. તો એક્સને જ એમને રાખીએ, અથવા તો પહેલાં આપણે પદ બદલાવી નાખીએ. આખું બરાબર 10 છે. હવે એક્સને એમને રાખીએ, 10 એમને રાખીએ. આ +2 છે, આ નદી ઓળંગશે બરાબરની, તો વત્તા છે તો ઓછા થઈ જશે. એટલે એક્સ બરાબર 10માંથી 2 જાય તો 8, મોટાની નિશાની. એટલે એક્સ બરાબર 8 જવાબ મળે. ત્યારબાદ અહીં બીજો દાખલો છે x - 3 બરાબર 10. તો એક્સના રાક્ષસને એમને રાખો, 10 પણ એમને રાખો. આ માઇનસ છે એને આ તરફ આ નદી ઓળંગે છે. આ જાદુઈ નદીમાં ડૂબકી મારે તો ઓછા છે તો વત્તા થઈ જશે. એટલે +3. એટલે એક્સ બરાબર 10 ને 3 13 થશે. ત્યારબાદ 8મું, ત્રીજું લઈ લઈએ. x - 5 બરાબર -4. એક્સના રાક્ષસને એમને રાખીએ, એક્સને એમને રાખીએ, બરાબરની નિશાની એમને રાખીએ, અને -4 પણ એમને રાખીએ. હવે આ -5 છે એને આની પાછળ જ મુકાય. હવે માઇનસ છે એ આ નદીમાં નાય તો પવિત્ર થઈને પ્લસ થઈ જાય છે. એટલે +5. હવે નિશાની બદલાય છે વત્તા, એટલે હવે બેયની નિશાની જુદી જુદી છે. તો 5માંથી 4 જાય તો 1, અને મોટાની નિશાની. એટલે જવાબ મળશે x બરાબર 1. ત્યારબાદ ચોથો દાખલો છે. એક્સને એમને રાખીએ, બરાબર 9 પણ એમને રાખીએ. -1 છે એ આ તરફ જશે તો +1 થશે. એટલે 9 ને 1 10, માટે એક્સ બરાબર 10 જવાબ મળે. ત્યારબાદ 5મું, x + 2 બરાબર 9. તો x બરાબર
9 આ +2 છે એ આ બાજુ જાય તો -2 અને x બરાબર 9માંથી 2 જાય તો 7 એટલે x બરાબર 7 મળે. ત્યારબાદ છઠ્ઠો x + 4 બરાબર -6 તો x બરાબર +4 છે એ આ તરફ જશે, આ -6 પણ એમને +4 આ બાજુ જાય તો -4. બેયની નિશાની સરખી થઈ તો સરવાળો થશે, સરખી નિશાનીનો સરવાળો એટલે 6 ને 4 10 અને મોટાની નિશાની એટલે -10 એટલે x બરાબર -10 જવાબ મળે. હવે એમાં દાખલો 8મો 15 બરાબર x - 5 તો xને એમનેમ રાખીએ, આ તરફ 15ને પણ એમનેમ રાખીએ. -5 છે એ આ તરફ જશે તો +5 થશે, ઓછા છે તો વત્તા થશે એટલે 15 ને 5 20 માટે x બરાબર 20 થશે. એ જ રીતે 9મામાં xને એમનેમ રાખીએ, આ 20ને પણ એમનેમ રાખીએ, +3 છે એ 20 તરફ જશે તો -3 થશે માટે x બરાબર 20માંથી 3 જાય તો 17 મળે એટલે x બરાબર 17 થાય. હવે દાખલા નંબર 2 લઈએ. એમાં પણ નીચેના સમીકરણના ઉકેલ શોધો. જેમાં પહેલો છે 4x. હમણાં જ મેં તમને કહ્યું હતું કે આની બાજુમાં ગુણાકારમાં હોય એ બરાબરની આ તરફ જાય તો નીચે ભાગાકારમાં થાય, અહીંયા જે સંખ્યા હોય એને ભાગે, એટલે x બરાબર 12 એમનેમ રાખીએ અને આ 4 છેદમાં જશે તો 4 તેરી 12 માટે x બરાબર 3 આ રીતે મળે. બીજું x રાક્ષસને એમનેમ રાખીએ, 12ને પણ એમનેમ રાખીએ. xની સાથે ગુણાકારમાં છે 6 તો આ તરફ જાય તો ભાગાકારમાં એટલે કે છેદમાં જશે. હવે છેદ ઉડાડીએ, 6 દુ 12, 6 દુ 12 માટે x બરાબર 2 મળે. ત્રીજું અહીં પણ 7x બરાબર 21 છે, આની સાથે ગુણાકારમાં હોય એ હંમેશા છેદમાં જાય એટલે x એમનેમ રાખીએ, 21 પણ એમનેમ. આ 7 છે એ બરાબરની આ બાજુ જાય તો છેદમાં જશે. હવે છેદ ઉડાડીએ, 7 તેરી 21 માટે x બરાબર 3 થશે. ચોથો 9x બરાબર -18 તો xને એમનેમ રાખીએ, -18 પણ એમ જ રાખીએ. આની સાથે xની સાથે 9નો ગુણાકાર છે તો છેદમાં જશે એટલે 9, 9 દુના 18 માટે x બરાબર -2 જવાબ. પાંચમામાં પણ એ જ રીતે x એમનેમ રાખીએ, -20 પણ એમનેમ રાખીએ. xની બરાબર બાજુમાં xનો સહગુણક 5 છે એને 5 વડે સામેની બાજુ જાય તો છેદમાં જાય એટલે 5 વડે ભાગી નાખીએ 20ને. 5 ચોક 20 બરાબર -4 માટે x બરાબર -4
ત્યારબાદ 10x બરાબર -30, તો આ એક્સને એમનેમ રાખીએ, -30 પણ એમનેમ. એક્સની જે બાજુમાં એની સાથે ગુણાતું હોય એ નીચે સામેની બાજુ છેદમાં જશે. 0 0 ઉડી ગયા, જવાબ -3, માટે x બરાબર -3 જવાબ મળે. ત્યારબાદ 7મું, અહીં આની સાથે આ ગુણાકારમાં છે તો x એમનેમ, -21 પણ એમનેમ. હવે આ 3 છે એ છેદમાં જાય તો 3 × 7 = 21, માટે x બરાબર -7 જવાબ મળે. હવે અહીં પણ x એમ જ રાખવાનો, આ તરફ -27 પણ એમ જ, છેદમાં 9, 9 તેરી 27 એટલે -3, માટે x બરાબર -3 મળે. ત્યારબાદ 9મું, x એમનેમ રાખી દઈએ, આ તરફના આમ બદલાવીએ તો આને આ બાજુ લઈ લઈને આને આખી સંખ્યાને લઈએ તો કંઈ ફેરફાર ન પડે, એટલે આ -22ને પણ એમનેમ રાખી દઈએ. હવે આની સાથે ગુણાકારમાં છે તો 11 વડે ભાગી નાખીએ તો 11 દુ 22, માટે x બરાબર -2 મળે. ત્યારબાદ દાખલો 3 છે. નીચેના સમીકરણના ઉકેલ શોધો. અહીં છેદમાં છે, મેં શરૂઆતમાં જ સમજાવ્યું, છેદમાં હોય તો સામેની બાજુ ગુણાકારમાં જાય. તો અહીં x બરાબર 6 × 2, માટે x બરાબર 6 દુ 12 થશે. અહીં પણ x બરાબર આ 5 નો 3નો ગુણાકાર, સામેની બાજુ જાય તો ગુણાકારમાં જાય, એટલે નીચેથી સામેની બાજુ જાય છે. તો x બરાબર 5 તેરીને 15, આ એનો જવાબ. ત્યારબાદ અહીં પણ x એમ જ, -2 પણ એમ જ, છેદમાં 4 છે એ એની સાથે ગુણાકારમાં જાય તો 4 દુ 8, માટે -8 જવાબ, x બરાબર -8. ત્યારબાદ ચોથામાં xના છેદમાં 5 છે તો x એમનેમ જ, -1 પણ એમનેમ, ગુણ્યા આ છેદમાં છે એ ગુણ્યામાં જાય 5, તો 5 × 5, માટે x બરાબર -5 જવાબ મળે. ત્યારબાદ 5મો છે. અહીં x એમ જ રાખીએ, -2 પણ એમ જ, છેદમાં 6 છે, બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં જાય, એટલે 6 દુ 12, માટે x બરાબર 12, પણ કેવા એક માઇનસ છે એટલે -12 જવાબ મળે. ત્યારબાદ છઠ્ઠો, એક્સના છેદમાં 7 બરાબર -3, તો એક્સને એમનેમ રાખીએ, -3 પણ એમનેમ, આ 7 આ તરફ જશે તો ગુણ્યા 7 થશે. હવે 7 તેરીને 21, પણ કેવા -21, માટે એક્સ બરાબર -21 જવાબ મળે. સાતમામાં પણ એ જ રીતે એક્સ એમનેમ, -3 પણ એમનેમ, એની છેદમાં 2 છે એ આ તરફ જાય તો ગુણાકારમાં થાય, એટલે 3 દુ 6, એટલે -3 તરફ જાય છે એટલે ગુણાકારમાં થયા.
3 દૂના 6 માટે x બરાબર -6 જવાબ. 8મું, 4 બરાબર -x/3. આ -x એમનેમ, આ 4 એમનેમ, અને આ 3 છે એ 4 તરફ જાય છે તો અહીં ગુણ્યા 3. તો -x બરાબર 4 તેરીને 12 થાય. તો આપણે તો x બરાબર શોધવાના છે. -x બરાબર 12 છે તો x બરાબર -12 થશે.